સાબરકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના તલોદ તાલુકાના તાજપુર નજીક મેસવો નદી પર બનેલા કરોડોના ચેકડેમ મામલે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિક ખેડૂતોને આક્ષેપ છે કે ખાણ ખનીજ વિભાગ અને ભૂમાફિયાઓની મિલીભગતના કારણે ચેકડેમમાં નુકસાન પહોંચ્યું છે। આક્ષેપ મુજબ ડેમની બાજુમાં ગેરકાયદેસર બ્લાસ્ટિંગ થતા ચેકડેમ લીક થઈ ગયો છે અને કરોડો લીટર પાણી ખાણોમાં વહી ગયું છે। ખેડૂતોનો દાવો છે કે ચેકડેમ માટે જનતાના ટેક્સના આશરે ₹6 કરોડ ખર્ચાયા હોવા છતાં આજે પાણીનો સંગ્રહ જાળવી શકાયો નથી। સમગ્ર મામલે તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે। હું પટેલ પોપટભાઈ કરશનભાઈ તાજપુર કેમ્પનો રહેવાસી છું। અમારે મેસો નદીના પટમાં આજથી 5-6 વર્ષ પહેલાં 6 કરોડ સરકારે ખર્ચીને આજુબાજુના ખેડૂતોના હિત ખાતર એક ચેકડેમ બનાવડાયો છે, પણ અત્યારે હાલ ત્યાં આગળ અમને 6 કરોડ પાણીમાં ગયા એવું લાગે છે, કારણ કે આજુબાજુમાં કોરીને એટલા બ્લાસ્ટ થયા છે તો પાણી બધું બ્લાસ્ટના કારણે અંદર ઉતરી ગયું છે। એનો કોઈ જે 6 કરોડના ખર્ચે સરકારે બનાવ્યો છે ચેકડેમ, એનો કોઈ મિનિંગ જ નથી રહેતો અને અમે બધી જગ્યાએ રજૂઆતો કરી છે, પણ આગળથી કીધું શું થાય છે શું નહીં, પણ એ બાદ ફાઇલ દબાવી દેવામાં આવે છે અને એની કોઈ પગલાં ભરવામાં આવતા જ। આ ચેકડેમની બાજુમાં એપોલો કોરી આવેલી છે, એઓને બ્લાસ્ટ કર્યો ત્યાં ચેકડેમનું પાણી બધું ખાલી થઈ ગયું છે અને આજુબાજુના બોર પણ સુકાઈ ગયા છે। એના લીધે લાખો જીવજંતુ મળી ગયું અને બધાનું પાણીના ઘરની ચેકડેમ બનાવેલ છે અને ખેડૂતોને એના લીધે ખેડૂતોને પાણીનું સ્તર ઊંચું આવે અથવા ચેકડેમની અંદર દોઢ વખત પાણી પીએ, પણ આ પરિસ્થિતિમાં બાજુમાં એપોલો કોરીવાળાની ખાંડ ઊંડી હોવાથી તો અગાડી વારંવાર બ્લાસ્ટ કરવાથી ચેકડેમ લીકેજ થઈ ગયેલ છે અને પાણી અંદર જતું રહ્યું છે। પંચાયતનો બોર પણ અત્યારે પાણી